ટીપી કરવામાં આવી કઈ રીતના વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડ્રાફ્ટ ટીપી તૈયાર કરીને સરકારમાં મોકલવામાં આવતી હોય છે. કઠવાડાનો એરિયા હોય, લાંભા એરિયા હોય, પીપરોજ, બાકરોલનો એરિયા હોય, તદ ઉપરાંત આપણે વાત કરીએ કે સરખેજ, ઓખા, સરખેજ નગરપાલિકાનો એરિયા હોય, મકરવા એરિયા હોય, ત્યારે આપણે હેબતપુર, ભાડજ, સોલા, ઓગણજ આ બધા વિસ્તારની ટીપી તૈયાર કરીને રાજ્ય સરકારમાં અમે મોકલતા હોય છે. આ વિસ્તારને ડેવલપ તરીકે તૈયાર કરવા માટે હાલમાં જ આવી 11 થી 12 ટીપી જે મહાનગરે પરામર્શ કરીને રાજ્ય સરકારમાં મોકલી આપી છે. તેની અંદર જે રોડ ઉપર જે નેટવર્ક નાખવાનું હોય છે કે ત્યાં આગળ અંડરગ્રાઉન્ડ લાઇન હોય, ટોરેન્ટ આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રિકની લાઇન હોય, સ્ટ્રોમ વોટરની લાઇન હોય, નર્મદાના પાણીની લાઇન હોય, ડ્રેનેજની લાઇન હોય, અંડરગ્રાઉન્ડ યુટિલિટી તમામ પ્રકારની ઝડપથી કાર્યવાહી એનો સર્વે થાય અને આ કામગીરીના ટેન્ડરો ઝડપથી નીકળે અને આ કામગીરી પૂરી થાય. પરિણામે આવનાર સમયગાળા દરમિયાન આ એરિયા જ્યારે આગળ ડેવલપ થતો હોય અને જે રીતે મહાનગર આગળ વધતું જ જાય છે, આપણે વાત કરીએ કે ડેવલપ થતું જાય છે, વર્ટિકલ ડેવલપમેન્ટ થવા થઈ રહ્યું છે, ત્યારે આપણે વાત કરીએ કે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આપણે વાત કરીએ કે અમદાવાદ મહાનગરપાલિકાને તમામ સહાય પૂરી કરવાની પણ એમને ખાતરી આપી છે અને આ યુટિલિટી ઝડપથી પૂરી થાય એ માટેની આવનાર સમયગાળા દરમિયાન કાર્યવાહી કરવામાં આવશે. છે અલગ અલગ જેમાં મર્યાદા વધારવાની વાત છે ત્યારે કામ આપવામાં આવ્યું હતું, કેટલા કરોડનો પ્રોજેક્ટ હતો, કેટલા મકાનો હતા, કઈ એજન્સી? હાઉસિંગ પ્રોજેક્ટ દ્વારા અલગ અલગ 5 જગ્યાએ થલતેજ હોય, ત્યાર પછી મોટેરા ખાતે, તદુપરાંત આપણે વાત કરીએ કે નરોડા ખાતે અલગ અલગ 5 પ્રકારના કામો આજની કમિટીમાં મંજૂર કરવામાં આવે છે. જેમાં જે 3 કામો છે જે લોકોને સમય મર્યાદા સમયસર પૂરી કરી શક્યા નહોતા, પરંતુ તેમના આપણે વાત કરીએ કે અનેક કારણો વિભાગની અંદર રજૂ કરવામાં આવ્યા હતા. એ લોકોના જે ઓર્ડરો છે કોરોના મહામારી પહેલાં આપવામાં આવેલા હતા. 1.5 થી 2 વર્ષનો સમયગાળો તેની અંદર ગયો. ત્યાર પછી સમયની અંદર એ લોકો પૂરી ન કરી શકતા 3 એજન્સીની અંદર એ લોકોને આપણે વાત કરીએ કે સમય વધારવા 1 વર્ષની મુદત વધારવામાં આવી છે, જેની અંદર 60-70% જે કામ થયું છે આવનાર સમયગાળા દરમિયાન 1 વર્ષની અંદર જે મુદત વધારવામાં આપી છે એની અંદર આ કામ પૂરું કરવાનું રહેશે. તદુપરાંત 2 એજન્સીને બ્લેકલિસ્ટ કાળી યાદીમાં મૂકવામાં આવ્યા હતા, સાંગાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજી એજન્સીને એ લોકો 85% જેટલું કામ કરીને અનેક વાર એ લોકોને બોલાવવા છતાં એ લોકો આપનું કામ પૂરું નહોતા કરી શકતા, એટલે એમને 2023ની અંદર બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા. એ કામ છે એ બીજી એજન્સીને 3 વાર ટેન્ડર કર્યા બાદ 4થી વાર આપણે વાત કરીએ કે એ એજન્સીને કામ આપવામાં આવ્યું છે, જેના પર કોર્પોરેશન પર આર્થિક ભારણ પડશે. એ આર્થિક ભારણ જે કંપનીએ કામ પોતે છોડ્યું છે એ લોકો પાસેથી આપણે વાત કરીએ કે લીગલ દ્વારા એને વસૂલ કરવામાં પણ આવશે. માટે અનેક બાળકો અને યુવાનો ક્રિકેટની રમત પાછળ આપણે વાત કરીએ કે પોતાનો સમય ક્યાં રમવું એ પ્રશ્ન હોય છે. પરિણામે મોબાઈલ યુગમાંથી બહાર નીકળે તે માટે મહાનગરપાલિકા દ્વારા 0 બજેટમાંથી ક્રિકેટના ગ્રાઉન્ડ માટે બજેટ ફાળવવામાં આવ્યું હતું. લગભગ મહાનગરની અંદર 6 ઝોનની અંદર 18 જગ્યાએ ક્રિકેટના ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સની એક્ટિવિટી માટેના નક્કી કરી દેવામાં આવ્યા છે. આ ગ્રાઉન્ડો તૈયાર થઈ જતા તેની પાછળ કમ્પાઉન્ડ વોલ, 50 લોકો બેસે એવી સિટિંગ વ્યવસ્થા અને ચેન્જિંગ રૂમ, આ બધી વ્યવસ્થા ત્યાં આગળ પૂરી પાડવામાં આવશે. આવનાર સમયગાળામાં 6 થી 7 મહિનાની અંદર આ તમામ ગ્રાઉન્ડો એ તૈયાર થઈ જશે. પરિણામે હાલ બધા જ લોકો યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે બધા ભેગા થાય છે, જે જીએમડીસીની નજીક આવેલું છે. ત્યાં દર શનિ રવિવારે હજારોની સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા માટે ઉમટી પડે છે. મહાનગરપાલિકા દ્વારા દરેકને પોતાના વિસ્તારની અંદર જ ગ્રાઉન્ડ મળી રહે, છોકરાઓ ત્યાં આગળ રમે, ખેલદિલીની ભાવના જાગે, હેલ્ધી બને અને પોતાની કારકિર્દીમાં આગળ વધે તે માટે આ એક નિર્ણય કરવામાં આવ્યો છે. દ્વારા જ્યારે વિજય નહેરા હતા તેમણે ટેનિસ કોર્ટ આવા જ ઉમદા હેતુ સાથે બનાવ્યા હતા. હાલમાં તેની સ્થિતિ શું છે? કારણ કે દૂર ખાઈ રહ્યા હોય તેવું અનેક વખત જોવા મળે વર્ષોથી. ટેનિસ કોર્ટો
ભૂતકાળની અંદર મહાનગરપાલિકા દ્વારા બનાવ્યા હતા. એ વખતે આપણે વાત કરીએ કે જ્યાં જ્યાં ટેનિસ કોર્ટ બનાવવામાં આવ્યા હોય તે પીપીપી મોડલ પર ચલાવવામાં આવતા આપ્યા હોય છે. દાખલા તરીકે ઉદાહરણ કરવામાં આવે તો મેમનગરની અંદર હોય, મેરિયટ હોટલની પાછળ હોય, આવા અનેક જગ્યાએ નાના મોટા ટેનિસ કોર્ટ બનાવવામાં આવ્યા હતા. અને આ બાળકો જે લોકો ટેનિસની અંદર ઇન્ટરેસ્ટ ધરાવતા હોય છે એને કોચિસ દ્વારા ત્યાં આગળ માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. ઉપયોગ ન થયા તેની પાછળ શું કારણ? ઉપયોગ ન થયા હોય એવા ટેનિસ કોર્ટો ચોક્કસ તેની આપણે વાત કરીએ કે વિગતો મંગાવવામાં આવશે અને એના ટેન્ડર અપલોડ કરીને એ ટેનિસ કોર્ટ ફરીથી કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય અને ત્યાંના બાળકોને ત્યાં આગળ પ્રેક્ટિસ મળે તેની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા નવા લગાવવામાં આવશે? હાલમાં કેટલા સીસીટીવી કાર્યરત છે અને કેટલા લગાવવામાં આવ્યા? અમદાવાદ મહાનગરપાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી લગભગ 5500 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા સંચાલન થતું હોય છે. અનેકવાર કમ્પ્લેનો આવતી હોય છે. લગભગ 10% જેટલા સીસીટીવી કેમેરા બંધ હતા, જેનું કાં તો ટોરેન્ટના પાવરને કારણે અથવા તો આપણે લીફ લાઇનના કારણે આ કેમેરાની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે. સમગ્ર મહાનગર આપણે સીસીટીવી કેમેરા અંતર્ગત બને. નવો આવેલો એરિયા એ પણ ડેવલપ થયેલો એરિયા અંદર સીસીટીવી કેમેરાની અંદર કમાન્ડ એન્ડ કંટ્રોલની અંદર આવે તે માટે 2000 કેમેરાનું નવું ટેન્ડર 2 દિવસ પહેલા જ ફ્લોટ કરવામાં આવ્યું છે. આ કેમેરા વધતા નવો એરિયા અને જ્યાં જ્યાં કેમેરાની જરૂર છે અને આ કેમેરા એ અત્યંત આધુનિક પ્રકારના કેમેરા, એઆઈ યુક્ત કેમેરા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ તેની અંદર ઉપયોગ થાય એવા કેમેરા બનાવવાનો આપણે વાત કરીએ કે ટેન્ડર ફ્લોટ કરવામાં આવ્યું છે. અને આ કેમેરા આપણે વાત કરીએ કે 6-8 મહિનાની અંદર એ કેમેરા લાગી જાય. તદુપરાંત આપણા ફૂડ ઇન્સ્પેક્ટરો છે એ લોકોને 16 જેટલા બોડી વોર્ન કેમેરા પણ આપવામાં આવ્યા છે અને આવનાર સમયગાળા દરમિયાન તેમની ટ્રેનિંગ પૂરી થઈ છે અને આ ફૂડ ઇન્સ્પેક્ટરો ફૂડની ચકાસણી માટે હોટલ, રેસ્ટોરન્ટો, વેજીટેબલ માર્કેટની અંદર આ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરશે. સર, આપણે લગભગ 2 મહિના પહેલા શહેરના જે ફ્લાયઓવર બ્રિજ આવેલા છે તેના પર સીસીટીવી કેમેરા લગાવવા માટે નિર્ણય કર્યો હતો. પરિસ્થિતિ એ પ્રકારની કે ટોરેન્ટ તરફથી જ્યાં આગળ કનેક્શન નથી અપાય, કોર્પોરેશનના સ્માર્ટ સિટીએ તેને 2 કે 3 વખત નોટિસ પણ આપી. પરિસ્થિતિ એ થાય છે કે અકસ્માત થઈ જાય છે તે બાદ પોલીસને જે નક્કર પુરાવા મળવા જોઈએ તે મળતા નથી. ટૂંક સમયમાં જ આજે એની પણ ચર્ચા કરવામાં આવી. 20 જેટલા સ્પોટ એવા આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે જેની આપણે વાત કરીએ કે ટોરેન્ટનું કનેક્શન બાકી છે. ટૂંક સમયની અંદર જે આ 20 જેટલા જે પ્લેસો છે એનું ટોરેન્ટ દ્વારા ઝડપથી કનેક્શન કઈ રીતે મળે તે કાર્યવાહી કરવામાં આવશે. નો કોમેન્ટ. પેલા